તમે જોયું દયાનંદ સ્વામી, કાનદાસ બાપુ, ભીખુદાનજી ગઢવી, કાનજી ભૂટા બારોટ, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભેલ, આ બધા કલાકારો હતા. કોઈ વિવાદમાં આવ્યા ખરા? કોઈ હલકી વાણી કોઈને પીરસી ખરી? કોઈ ખરાબ સાહિત્ય ખેરું ખરું? આને કહેવા જૂના કલાકાર જે આપણને કઈ આપીને ગયા છે. હવે અમે આવ્યા છીએ તમારી પથારી ફેરવવા. સંસ્કૃતિનો મૂળમાંથી નાશ કરી નાખશું એવું લાગે છે. આ સ્ટેજમાંથી મને એવું લાગે છે કે સંસ્કૃતિનો અમે ધનતપૂર્ણ કરી નાખશું. આવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે? હે ને? હાથો પાડો ને કે પૂરું થઈ જાય, હમણાં ધનતપૂર્ણ થઈ જાય. લાગે છે સમાજનો પણ અધિકાર છે કે કોઈ કલાકાર, કોઈ પણ કલાકાર કોઈ એવા ખરાબ શબ્દ બોલતો હોય કે ખરાબ વાતો બીજાની કરતો હોય તેને રોકવો જોઈએ. આ તમારો અધિકાર સાહેબ કે ભાઈ તારું જે હોય તમારા ઘરે જઈને કરજો. આ સ્ટેજમાંથી તમે ગાવા આવ્યો આ બધી વાર્તાઓ બંધ કરો. આ સમાજનો એક ફરજ છે સાહેબ. સંસ્કૃતિને સાચવવી પડશે, સનાતન ધર્મને સાચવું હોય તો આ બધું કરવું પડશે. આ વાત તમારો સપોર્ટ બહુ મહત્વનો છે. આપ જ કરી શકશો. આ હું જેમ ફાવે બોલવા મળું, તમારે મને અહીંથી ઉતારવું પડે. કૂતરો ગઢવી તમે ગઢવી જવા દો, પણ હવે પછી તમે અહીંયા આવા ખરાબ શબ્દ ન બોલતા સ્ટેજમાંથી. આ તમારો અધિકાર છે. તમે જો તમારો અધિકાર ભૂલશો તો અમે અધિકાર પર ભૂલ નાખશું.